ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, રાશિ ભવિષ્યની જ્યારે મારે વાત કરવી છે ત્યારે મારે મીન રાશિ વિશે આજે ચર્ચા કરવી છે. જો કે દરેક રાશિઓના વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલા છે. તો આજે હું વાત કરીશ રાશિ ચક્રની 12મી રાશિ, જેનું નામ છે મીન રાશિ, જેના 4 અક્ષર દ, ચ, જ અને ત અક્ષર. તો મીન રાશિ માટે નવું વર્ષ કેવું રહેશે, કઈ બાબતનું રાખવું ધ્યાન, કેવા થશે લાભ, સંપૂર્ણ જાણકારી મારા યુટ્યુબ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. જો તમે મારા વિડીયોમાં અથવા મારી ચેનલમાં પહેલીવાર પધાર્યા હોવ તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલનું બટન ચોક્કસ દબાવજો. વાત કરીએ મીન રાશિનું રાશિ ભવિષ્ય. મીન રાશિના જાતકો, તમારા માટે એવું કહેવાય છે કે રાહુ મહારાજ અત્યારે હાલ 12મે રાહુ છે, પહેલે શનિ છે, અત્યારે હાલ 4થે ગુરુ અને જૂન બાદ 5મે ગુરુ થવાનો છે. તો આ 3 ગ્રહોથી આખું વર્ષ તમારું કેવું જશે એના વિશે આપણે જાણકારી હું આપીશ. પહેલા વાત કરીએ 12મે રાહુ. જ્યોતિષની અંદર એવું કહેવાય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિની રાશિથી જ્યારે 12મે રાહુ હોય તો એ કેવી તકલીફ આપે છે. 12મું સ્થાનને વ્યય કહેવામાં આવે છે. 12મું સ્થાનને કોર્ટ કચેરી, મારામારી, જેલ યોગ એ વગેરે કહેવામાં આવે છે. અને 12મું સ્થાન પતિ પત્નીના સારા સુખોને કહેવામાં આવે છે. તો અહીંયા 12મે રાહુ હોવાથી તમારે સાવધાની કઈ બાબતની રાખવાની? પહેલું તો કે ખોટા ખર્ચોથી સાવધાન રહેવાનું. ખોટા ખર્ચ બને ત્યાં સુધી તમારે આ નવા વર્ષ દરમિયાન તમારું ધન ખોટી જગ્યા ઉપર ન જાય કે જે વસ્તુની જરૂરિયાતના વસ્તુ ખરીદી હતી, વસ્તુ ઘરે પડી રહી અને ધન આપણા બ્લોક થઈ ગયા. કોઈને આપ્યા છે, કોઈ આપવાનું નામ નથી લેતું, જતો રહે છે. તો આવી બધી વસ્તુઓ થઈ શકે. કારણ કે 12મે રાહુ એટલે તમારું ધન લીધા બાદ દગો, વિશ્વાસઘાત, ફ્રોડ થઈ શકે. એટલે કોઈ પણ વ્યક્તિને જ્યારે તમે કંઈ પણ આપતા હોવ તો એનું પાકા પાયે એનું લખાણ લેવું જરૂરી રહેશે. બીજા નંબરની વસ્તુ, 12મું સ્થાન દાંપત્ય જીવનનું છે, પતિ પત્નીના સારા સુખોનું છે. હવે એ સ્થાનમાં જ્યારે રાહુ વર્કિંગ કરતો હોય તો નવા વર્ષ દરમિયાન આખું વર્ષની અંદર રાહુ 12મે રહેવાનો છે. તો ઘણી વખત પતિ પત્નીમાં નાની ઉતાર ચઢાવ અથવા વાદ વિવાદ વધવાના પ્રમાણ જોવા મળે. પણ તમને ખબર છે કે મારો રાહુ 12મે છે, તો એ દરમિયાન થોડી શાંતિ રાખવી એ જ જરૂરી છે. ડાયરેક્ટ કોઈની ઉપર, મતલબ કે દાંપત્ય પત્ની હોય તો એની ઉપર ડાયરેક્ટ વિવાદ ચાલુ ન કરવો. કોઈ પણ વાતને સમજવી અને જરૂર હોય તો જ ચર્ચા કરી. બાકી તો બને ત્યાં સુધી 12મે રાહુ છે, તમે જે કરશો એ રાહુ ચાહી રહ્યો છે કે જેનાથી તમારા વિવાદ, મતલબ દાંપત્ય જીવનમાં અણબનાવ થાય. તો આપણને ખબર છે કે ભાઈ આગળ રસ્તો તૂટેલો હોય તો ગાડી આપણે કેમ ધીમે ચલાવીએ, તે રીતે જ સમયમાં અને નવા વર્ષમાં ચાલવાનું રહેશે. બીજી વાત, તમારું ધન અથવા તમારા મહત્ત્વના ડોક્યુમેન્ટ, મહત્ત્વની ફાઇલ કે મહત્ત્વની વસ્તુઓ અથવા ધન કે સોનું ચાંદી વગેરે જે કંઈ તમે જ્યાં પણ રાખ્યો, થોડું સાવધાનીપૂર્વક રાખવું. એ તમારા મહત્ત્વના ડોક્યુમેન્ટ અથવા કિંમતી ચીજ વસ્તુઓ ક્યાંય ચોરાઈ ના જાય, કોઈ લઈ ના જાય, કોઈ આડીઅવડી ન થઈ જાય. વિદેશ જવાનું તો પાસપોર્ટ હોય જવાના એના મહિના પહેલાં તમારે એ વસ્તુની તપાસ કરી લેવી. કેમ કે જ્યારે મહત્ત્વની વસ્તુ છે કે જ્યારે તમારે જવાનું થાય ત્યારે આ બધી વસ્તુ તમને નહીં મળે અને જેના કારણથી તમને મોટું નુકસાની આવી શકે. ધનને લઈને અથવા સુવર્ણ કે ચાંદીને લઈને પણ જ્યાં ઝવેરાત મૂકતા હોય ત્યાં પણ સાવધાની રાખવી કે કોઈ લઈ ના જાય અથવા કોઈની ખરાબ નજરો હોય તો એનાથી તમે બચી શકો. કેમ કે આપણો સમય ખરાબ હોય ને એટલે હંમેશા 4 આંખ કરીને ચાલવું પડે છે. હવે અહીંયા પહેલે શનિ છે, જેમ 12મે રાહુ છે તો પહેલે શનિ છે. પહેલે શનિ હોય ત્યારે શું કરે? માણસને આળસ ઉત્પન્ન કરે. હવે જો તમે આળસુ બનશો તો કામકાજમાં તમે સમયસર પોતાના વ્યવસાય અથવા નોકરી નહીં જાઓ તો ત્યાંથી પણ તકલીફ ઊભી થાય. એટલે આળસનો ત્યાગ કરવાનો છે. બીજું, પહેલે શનિ માણસને રોગ આપે છે. એટલે તમારા શરીરમાં ક્યાંક ના ક્યાંક નાના મોટા રોગો તમને જોવા મળે. સાથે સાથે વાયુની તકલીફ પણ રહ્યા કરે, માથાનો દુખાવો પણ રહ્યા કરે, પછી ગેસની તકલીફ પણ જોવા મળે, છાતીની દુખાવો પણ તમને જોવા મળે. તો આ બધી વસ્તુઓથી થોડી સાવધાની રાખવી. છાતીના જો દુખાવા થાય તો બને ત્યાં સુધી તરત જ ડૉક્ટરનો સંપર્ક સાધવો જરૂરી છે. વધારે ગુસ્સો તમારે ન કરવો જોઈએ. કેમ કે 12મે રાહુ છે, પહેલે શનિ છે. તો આ કારણથી તમારા ગુસ્સા ઉપર તમારે ધ્યાન આપવું પડશે. માનસિક અશાંતિ, ચિંતાઓ તમને જોવા મળે. પણ અહીંયા દેવગુરુ બૃહસ્પતિની વાત કરીએ, કેમ કે હંમેશા આખું વર્ષનું ગણિત 3 ગ્રહો ઉપર થાય છે.
કેમ કે આખા વર્ષ દરમિયાન બૃહસ્પતિ, શનિ અને રાહુનું વર્કિંગ હોય, બાકી ચંદ્ર, સૂર્ય આ તો દર મહિને રાશિ બદલતા હોય છે. તો આપણે 3 ગ્રહો ઉપર ખાસ આખા વર્ષનું પ્રિડિક્શન કરીએ છીએ, જેમાં ચોથે ગુરુ છે. જૂન મહિના સુધી ચોથે ગુરુ છે અને જૂન મહિના બાદ 5મે ગુરુ થશે. તો અહીંયા બૃહસ્પતિ ક્યાંક તમને થોડો લાભ આપશે. કઈ વસ્તુમાં લાભ આપી શકે? તો તમારે જમીન, મકાન, ફ્લેટ વગેરે ખરીદવા હોય તો એના યોગ સારા બને છે, તમે ખરીદી શકો છો. પણ વાત ધ્યાન નહીં રાખવાનું, 12મે રાહુ છે તો દગો ના થાય. એટલે કોઈ પણ વાતમાં લખાણ સાથે કોઈ પણ વસ્તુમાં આગળ વધવું. બીજા નંબરની વસ્તુ, અહીંયા સંતાન સુખ તમને સારું પ્રાપ્ત થાય, સંતાનોથી તમને ફાયદો થાય, સંતાન સાથેના સંબંધો મજબૂત બને, એકબીજાના પ્રેમમાં વૃદ્ધિ થાય. વાહન ખરીદવાની અપેક્ષા હોય તો અહીંયા વાહનને લઈને દેવગુરુ બૃહસ્પતિ શુભ પરિણામ આપે છે, જેથી શરૂઆતના સમયથી માંડી અને જૂન મહિના સુધીમાં જો તમારે વાહનની ખરીદી કરવી હોય તો એ તમારા માટે ટાઈમ શુભ છે. શેર બજારની અંદર દિમાગ દોડાવીને તમે વધારે લાભ મેળવી શકો છો. વિદેશ યોગ તમને પ્રાપ્ત થઈ શકે. નોકરી વ્યવસાયમાં સારી પ્રગતિ જોવા મળે છે. જૂના કેસો ચાલતા હોય તો એનું સમાધાન આવી શકે છે. પરિવારમાં થોડું મન મોટું તમારે રાખવાની જરૂરિયાત છે. મીન રાશિ માટે એવું કહેવાય છે કે યુવક અને યુવતી જો લગ્નની અપેક્ષા રાખતા હોય તો એ લોકો માટે મેરેજ લાઈફને લઈને સારું પાત્ર તમને પ્રાપ્ત થઈ શકે છે. જેના લગ્ન થઈ ગયા છે એ લોકોના સંતાનની અપેક્ષા રાખતા હોય તો એ લોકો માટે પણ એવું કહેવાય છે કે નવા વર્ષની અંદર શુભ સમાચાર, સારા સમાચાર તમને મળી શકે. જે લોકોના સંતાન વિદેશ હોય તો વિદેશથી પણ સંતાનનો સાથ, સહકાર અને આર્થિક લાભ પણ એકંદરે તમને ત્યાં પ્રાપ્ત થઈ શકે. વિદ્યાર્થીઓ માટે એવું કહેવાય છે કે અભ્યાસ ક્ષેત્રે પ્રગતિકારક જોવા મળે. પેટના દર્દોમાં થોડી રાહત જોવા મળે. મારા બહેનોની વાત કરીએ, જો બહેનો નોકરી વ્યવસાય કરતા હોય તો એ લોકોના જીવનમાં આવકનો વધારો થાય, પરિવારનો સાથ મળે, દાંપત્ય જીવનમાં વિવાદ ન થાય એનું ધ્યાન રાખવાનું. રાહુ અને શનિ તમારા કુંડલીમાં અશુભ છે, મતલબ મીન રાશિના જાતકોએ શક્ય હોય તો અહીંયા શનિ મહારાજ અને રાહુ મહારાજનો ઉપાય કરી શકાય, કેમ કે બૃહસ્પતિની તો કૃપા છે. પણ શનિ રાહુ તમારા માટે નડતર ન બને. આરોગ્ય અને ખાસ કરીને વ્યય અથવા વિવાદ જેવી વસ્તુઓથી તમને બચાવ થાય, જેના માટે શનિ અને રાહુની પૂજા કરી શકો છો. શક્ય હોય તો શનિ અને રાહુ મહારાજનો જીવતો રત્ન પણ તમે ધારણ કરી શકો છો. અને શનિ અને રાહુના મંત્ર જાપ પણ શનિવારના દિવસે શનિના મંત્ર જાપ, બુધવારના દિવસે રાહુના મંત્ર જાપ તમે કરી શકો છો. ઓમ રાહવે નમઃ, ઓમ રાહવે નમઃ રાહુનો મંત્ર છે. ઓમ શનેશ્વરાય નમઃ શનિનો મંત્ર છે. દર શનિવારે અને બુધવારના દિવસે એક માળા તમે શનિ અને રાહુની કરવાથી તમને થોડી શાંતિ મળે. વિશેષમાં તમે જો રત્ન પહેરો છો એમાં એનર્જી નાખવામાં આવે છે અને એ રત્નને તમે ધારણ કરો છો. અમારે ત્યાંથી એ રત્ન પણ સિદ્ધ કરેલા જીવતા રત્ન મળતા હોય છે, તમે મંગાવી શકો છો. વિશેષ વાત કરીએ તો એવું કહેવાય છે કે તમારી જન્મકુંડલીનું જો તમારે ગહનપૂર્વક જો વિશ્લેષણ કરાવવું છે, જન્માક્ષરને જોડાવવાના છે, તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી મારી અપોઇન્ટમેન્ટ લઈ અને મારી મુલાકાત કરી અને જન્મકુંડલીનું વિશ્લેષણ કરી શકો છો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને તમે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો, બેલનું બટન ચોક્કસ દબાવજો. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન. જય ભગવાન.